मैं युवराज आ गया न्यू ब्लॉग लेके। सभी का स्वागत है मेरे ब्लॉग। गाइस जो आ नदी છે નદી એક રીતે આ નદી જ છે આમ જો આ કચરો કેટલો છે આમ નદી કોઈ વરસાદ આવ્યો તો ત્યાં તણાઈ ગયું બધું જો કોઈ કચરો સાફ નથી ગાઈસ આ નદી છે પણ આમાં કોઈ કચરો સાફ નથી કેટલો કચરો છે આ ને આયા અમે જોવા આવ્યા છે જો ક્યાં લગી નદી છે આમ દેખાય છે તમને અને બહુ લાંબી નદી એને ઓલા પુલ ની ઓલી બાજુ છે આ બાજુ નદી છે આ પુલ છે વચ્ચે એક આ રીતનો જો આમ દેખાય છે આ પુલ છે એક રીતનો 2-3 દી પહેલા વરસાદ પુલ આવ્યો હતો ને આમાં આખો આ તે નહીં ભરાઈ ગઈ હતી પેલા આમ ખાલી હતી થોડીક હવે આખી ભરાઈ ગઈ આમ જો કચરો હોય તે ઉપરથી તણાઈ જતો હતો ડેન્જર કચરો પુલ આવી ગયો છે તો આ ફૂલ વરસાદ આવ્યો હતો ને 2-3 દી એટલે જો આ બાકરા હતા ને એ તૂટી ગયા બેહવાનું બાકરા જો આ બેહવાના બાકરા એ તૂટી ગયા કોક હાજા છે ને કોક તૂટી ગયા નકરો કચરો ભેગો થઈ ગયો છે જો કેટલો કચરો છે ઓલી બાજુનો તૂટી ગયો તો આમ જાજવા પાણી આવ્યું ને આયા લગી પાણી આવતું રહ્યું હતું કેટલું આયા લગી વરસાદ આવ્યો ને 2-3 દી તો આયા લગી 14 ઇંચ જેટલું વરસાદ લગભગ પડ્યો હતો સમાચારમાં એમ કહેતા 14 ઇંચ જેટલો આ હંધુય ડૂબાઈ ગયું તા આયા લગી આવ્યો હતો लगभग इतनी बारिश आई जो अब भी बारिश आने वाली है अभी इतना वरसाद आवे એવું લાગે એમ આવો નજારો છે દેખાય છે તમને આવો નજારો છે તમારા ગોપાલભાઈ બધું આવરે ચાલ જાવ દે આપણે આ ગાય છે જો અમે સાયકલ લઈને આ જો તમને નદી દેખાડી છે આખી નદી જો નદી એક નદી આખી નદી હો ગાઈસ જોયું આખું નદી કેવી નદી હતી છે ને એક નંબર જોઈ લો તમે શું છે જીવડું હતું અમે જોયું તમે ગાઈસ કેમેરામાં બીજો પુલ આવતો રહ્યો અમે હવે બીજો પુલ આ જો નદી છે ને આખી મોટી લાંબી હજી કેવરી આમ લાંબી ક્યાંય ને ક્યાંય જાય છે પૂરી જ નથી થતી જો ગાય જાયથી પાણી આવે જો દેખાય છે તમને હપ તો હપ જ પાણી આવે અહીંથી બોલે બાજુથી જોવો હેઠેથી પાણી આવે દિવાલના અંદરથી ભૂંગરા રાખેલા છે જો ભૂંગરા દેખાય આમાંથી ને પાણી આવે જો જોયું તમે આથી પાણી આવે ઓલી બાજુથી અહીંથી ઓલામાંથી પાણી જાય ને ઓલા ભૂંગરામાંથી નીકળે તો અહીંથી જાય છે પાણી આખું ઓલી બાજુ પાણી જાય ટ્રાન્સફર થઈ જાય આ બંચિકા કેવો નજારો છે तो मिलते हैं गाइस मिलते हैं नेक्स्ट वीडियो में इसके लिए टाटा बाय बाय सी यू बाय